मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधन। सब आया भगवान शिवजी ना चरणे भोलानाथ ने प्रार्थना करी, प्रभु तमे अमारी रक्षा करो। अंते शिवजी प्रसन्न थया अने शिवजीए त्रिशूल छोड्યું, सामे एक बकरो મળ્યો, બકરાનું મસ્તક કાપી અને એક પ્રજાપતિ દક્ષના મસ્તક ઉપર ભગવાને બકરાનું મસ્તક લગાવ્યું છે। અને પછી બકરો બન્યા પછી દક્ષને પોતાની ભૂલ સમજાણી,
પછી ભગવાનની સ્તુતિ કરવા ગયો, પણ મોઢું શેનું હતું? બકરાનું. એટલે બોલે શું? જ્યારે ભગવાને સમય આપ્યો હોય ને ત્યારે એનો સદુપયોગ કરી લેવો. પછી ઘણું બોલવું હશે પણ બોલાશે નહીં. એટલા માટે આજે પણ આપણે મંદિરમાં જઈએ ને, શિવજીના મંદિરમાં, તો શિવજીને પ્રાર્થના કરતા હોય, પ્રભુ દક્ષ પ્રજાપતિ સમાન પણ કોઈ જો ક્ષતિ, કોઈ ભૂલ મારાથી થઈ હોય તો મને માફ કરજો. પછી તો શિવજીના એ ચરિત્રને વિરામ આપ્યું. ચતુર્થ સ્કંદની અંદર આગળ મનુ મહારાજના મોટા દીકરા ઉત્તાનપાદની કથા બતાવી છે. ઉત્તાનપાદ નામનો એક રાજા હતો. એ રાજાને બે રાણી છે. જાય ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયોઃ સુરુચિ પ્રેયસી પત્ની નેતરામ યત સુતો ધ્રુવઃ. એક રાજા, એને બે રાણી. એકનું નામ સુનીતિ ને બીજીનું નામ સુરુચિ. દાદીમાની વાર્તા જેવું લાગે છે ને? નાના હતા ત્યારે દાદીમાં વાર્તા કરતા આવી. ઉત્તાનપાદ એટલે પગ જેના ઉપર છે અને માથું જેનું નીચું છે એનું નામ ઉત્તાનપાદ. બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે માથું નીચું હોય ને પગ ઊંચા હોય. ભગવાને બાળકને માના ગર્ભમાંથી જ શીખવાડ્યું છે કે જીવનમાં સુખી થવું હોય તો આમ જ રહેજે, માથું નમાવતો રહેજે, બહુ માથું ઊંચું કરીને ચાલતો નહીં. પણ જેવો માણસ પૃથ્વી ઉપર આવે એટલે એવું માથું ઊંચું કરી લે, કોઈને નમે જ નહીં. આપણે ત્યાં એક કહેવત છે કે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે બહુ પુલ્યો અંબ, નમે જર હર બરસંતો, નમે સુવેરી હોય ગજે, નમે ગજવેલ સવારી, નમે સિંહ બલવાન, નમે કુલવંતી નારી, કંચન પનકસિયો નમે ને બ્રહ્મ વેન સાચું ચડે, પણ સુકા કાષ્ટ અને અજાણ નર એ તો ભાંગ પડે પણ નહીં નમે. નમે તુરી બહુ તેજ. તુરી એટલે ઘોડો. ઘોડો હોય ને ગમે એવો પાણીદાર હોય પણ સારો અસવાર હોય તો ઘોડો વશમાં થઈ જાય, નમી જાય. નમે દાતા ધન દેતો. જ્યારે દાનવીર કોઈને દાન દેતો હોય ને ત્યારે નીચે નમીને દાન આપે. નમે બહુ ફૂલ્યો અંબ. અંબ એટલે આંબો. આંબા ઉપર બહુ કેરી આવે તો આંબો શું થાય? નમી જાય ને. આંબો ગમે એટલો ઊંચો હોય પણ કેરી આવે એટલે આંબો નમે. નમે ઝર હર બરસંતો. આકાશની અંદર વાદળા ઘણા બધા હોય પણ જે વાદળા પાણી વાળા હોય ને એ નમે, અને પાણી વગર ના હોય ઉપરથી વયા જાય. એટલે જે નમે ને એ પાણી વાળો એવું સમજવું. નમે જર હર બરસંત. નમે સુભારી હોય ગજે, નમે ગજવેલ સવારી. ત્રાજવું લ્યો અને ત્રાજવામાં જે બાજુ ભાર વધારે હોય એ બાજુ ત્રાજવું નમે. જંગલનો સિંહ રાજા કહેવાય. એક ત્રાડ નાખે તો મૃગલાઓ કાપવા લાગે, પણ ઈ સિંહ સર્કસમાં હોય અને સર્કસ માસ્ટર, રિંગ માસ્ટર આમ લીલી ઝંડી બતાવે એટલે ઈ સિંહ આમથી આમ અને આમથી આમ ફરતો થઈ જાય. બીજા બધાય વ્યક્તિ નમે પણ બે વ્યક્તિ ન નમે. કોણ કોણ? એક સુકાઈ ગયેલું લાકડું અને એક મૂર્ખ માણસ. આ બે કોઈને ન નમે. એ ભાંગી જાય પણ નમે નહીં. ભગવાને ઉત્તાનપાદને તમારા ને મારા માટે એક પ્રતીક રૂપે મૂક્યો છે કે બાળક જ્યારે માના ગર્ભમાં આવે ત્યારથી જ માથું નીચું અને પગ ઊંચા. સંસારમાં સુખી થવું હોય ને તો નમતું ચાલવું. આ ઉત્તાનપાદ રાજાને બે રાણી છે, સુનીતિ અને સુરુચિ. પણ સુરુચિ રાજાને વધારે પ્રિય છે, સુનીતિ રાજાને ગમતી નથી. અત્યારે બધાને રુચિ જ ગમે છે, નીતિ કોઈને ગમતી નથી. નીતિથી કોઈને ચાલવું નથી.
પોતાની રુચિ પ્રમાણે, પોતાની ઈચ્છા પ્રમાણે બધાને જીવવું છે, નીતિ પ્રમાણે કોઈને જીવવું છે? એ બંને રાણીઓને એક એક દીકરા હતા. સુરુચિના પુત્રનું નામ હતું ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ હતું ધ્રુવ. એક દિવસ બન્યું એવું કે પેલો ધ્રુવ પોતાના મિત્રોની સાથે રમતો હતો અને રમતો રમતો રાજ્યસભામાં આવી ગયો અને સભામાં એને પોતાના પિતા ઉત્તાનપાદને જોયા. પોતાના મિત્રોને કહેવા લાગ્યો, મિત્રો, પેલા રાજ્યગાદી ઉપર બેઠા છે ને એ મારા પિતા છે. એટલે મિત્રો કહેવા લાગ્યા, અમે કઈ રીતે માનીએ કે તારા પિતા છે? તું કહે છે એ વાત સાચી હોય તો જા તારા પિતાના ખોળામાં બેસી જા, અમે જોઈએ. તારા પિતા તને ખોળામાં બેસાડે તો અમે માનીએ કે તું એનો દીકરો. 5 વર્ષનો બાળક દોટ મૂકી પોતાના પિતાના ખોળામાં બેસવા માટે, પણ જ્યાં રાજ્યગાદી પાસે પહોંચ્યો ને પિતાના ખોળામાં બેસવા જાય ત્યાં પેલી સુરુચિએ હાથ પકડ્યો. કીધું, ક્યાં જાય છે? બોલે, મારા પિતાના ખોળામાં બેસવા જાઉં છું. ત્યારે સુરુચિએ 5 વર્ષના ધ્રુવને કીધું, ભાઈ, તારી માં સુનીતિ છે ને અણમાનીતી રાણી છે. જો તારે રાજાના ખોળે બેસવું હોય તો પેલા જંગલમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર અને ભગવાન એમ કહે કે વરદાન માંગ. ત્યારે વરદાનમાં એક માંગજે કે મને સુરુચિના પેટે અવતાર આપો, મારા પેટે અવતાર મળે તો તને રાજ્યગાદી પર બેસવા મળે. એમનેમ તને રાજ્યગાદી પર બેસવા નહીં મળે. અને જ્યારે એ અપર માએ આવું મેણું માર્યું ત્યારે 5 વર્ષનો બાળક રડતો રડતો પોતાની માં સુનીતિની પાસે આવે છે. તમ નિશ્વસંતમ સ્ફુરતાધરોષ્ટમ સુનીતિ રુત્સંગ ઉદુહ્ય બાલમ. માના ખોળામાં મસ્તક નાખી અને બાળક રડવા લાગ્યો છે. માએ પૂછ્યું, બેટા શું થયું, તને કોણે દુભવ્યો? ત્યારે ધ્રુવે બધી વાત કહી સંભળાવી કે માં, મને આવી રીતે સુરુચિએ કીધું, પણ જુઓ, સુનીતિ છે ને ડાય સ્ત્રી છે, એટલે એને પોતાના દીકરાને સંસ્કાર પણ સારા આપ્યા. કીધું, કઈ વાંધો નહીં, એ પણ તારી માં જ છે ને, અને એને જે કીધું એ સાચું કીધું છે. બેસવું હોય ને તો ભગવાનને ખોળે બેસાય, માણસને ખોળે બેસાય નહીં. ભરોસો રાખવો હોય તો ભગવાનનો રખાય, માણસનો રખાય. સુનીતિ સંસ્કારી અને ડાય સ્ત્રી છે, એટલે પોતાના સંતાનને સંસ્કાર પણ સારા આપે છે. જુઓ, બીજી કોઈ સ્ત્રી હોત ને તો પેલા તો પોતાની શોકીને જ ગાળો દેવા મળી હોત. અને બેનો પાછા ઝઘડે ત્યારે જબરું કરે, કંઈક આમાં મામામ કરે. હવે આમાં આનો મતલબ શું થતો હોય તો મને ખબર નથી, પણ આમાં મામામ કરે. અમારે એક જગ્યાએ ઉતારો આવી ગયો તો એવો, અમે જ્યાં ઉતર્યા ને સવારમાં 9 વાગે એટલે વાહે ચાલુ થાય, એટલે અમે બારીમાંથી જોઈએ. એવા ઝઘડે. પણ સુનીતિ સંસ્કારી છે, એટલે સંતાનને સારા સંસ્કાર આપ્યા છે. જુઓ, બાળકની માટે શાળા, સ્કૂલ કે કોલેજ એ બધું પછી, પહેલી યુનિવર્સિટી બાળક માટે માનો ખોળો છે. આ વસ્તુ યાદ રાખજો. માના ખોળામાં બાળકને જેવા સંસ્કાર મળશે ને એવા સંસ્કાર કોઈ સ્કૂલ, કોઈ શાળા કે કોઈ યુનિવર્સિટી આપી શકશે નહીં. હમણાં અઠવાડિયાથી ફેસબુક અને વોટ્સઅપમાં એક ક્લિપ ફરે છે નાના છોકરાની, તમે બધાએ જોઈ હશે. એની માં ગાય છે, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ. એટલું ગાયને માં અટકી જાય, એટલું ગાયને માં અટકી જાય. એટલે પેલો છોકરો ગાય, જાનકી વલ્લભ. તમે બધાએ કદાચ ક્લિપ જોઈ હશે, ન જોઈ હોય તો હું એ ભાઈને આપી દઈશ, તમને એકવાર મોટી સ્ક્રીનમાં બતાવશું. નાનકડું એવું બાળક છે, પણ એ બાળકને માં ખોળામાંથી જ સંસ્કાર આપે છે. અને ખોળાના સંસ્કાર છે ને સાહેબ, એ વ્યક્તિને આજીવન કામ આવે છે. તો સુનીતિએ કીધું કે બેટા, તારી માં સુરુચિની વાત સાચી છે,
તું જંગલમાં જા, તપ કર અને ભગવાનને પ્રાપ્ત કર. માં સુનીતિને વંદન કરી અને ધ્રુવજી નીકળ્યા છે. જંગલમાં આવ્યા, તપશ્ચર્યા કરવા માટે ફરતા હતા. એ સમયે જંગલમાં ધ્રુવજીને નારદજી મળ્યા છે. 5 વર્ષનો કુમાર જોયો એટલે નારદજીને થયું કે આ કોઈ રાજકુમાર લાગે છે. નારદજીએ પૂછ્યું કે રાજકુમાર કોણ છો તમે? જંગલમાં ભૂલ્યા તો નથી પડ્યા ને? ધ્રુવજી કહેવા લાગ્યા, ના બાપજી, ભૂલો નથી પડ્યો, જાણી જોઈને આવ્યો છું. બોલે કેમ જાણી જોઈને? બોલે તપ કરવા આવ્યો છું. અચ્છા, તપ શું કામ કરવું છે? બોલે મારે ભગવાનને મેળવવા છે. નારદજી ધ્રુવજીને કહેવા લાગ્યા, ધ્રુવ તને ખબર છે ભગવાન એટલી સરળતાથી મળતા નથી. ઋષિમુનિઓ અને સંતો અને યોગીઓ કરોડો વર્ષ સુધી તપ કરે છે અને કરોડો વર્ષ સુધી તપ કરવા છતાંય ભગવાન એને મળતા નથી. જન્મ જન્મ મુરી જતન કરાવઈ, અંત રામ કહી આવત નહીં. અને તું એમ કહે છે કે મને ભગવાન મળશે? ત્યારે ધ્રુવે નારદજીને બહુ સારો જવાબ આપ્યો કે પ્રભુ, બીજા કોઈને ભગવાન મળ્યા કે નથી મળ્યા એની મને ખબર નથી, પણ મને ભગવાન ચોક્કસ મળશે. નારદજીએ પૂછ્યું એવું કેમ? ત્યારે ધ્રુવજીએ નારદજીને કીધું કે મને ભગવાન ચોક્કસ એટલા માટે મળશે કે બીજા કોઈને તમે નહોતા મળ્યા, મને તમે મળ્યા છો ને એટલે મને ભગવાન મળશે. અને ધ્રુવનો આ જવાબ સાંભળી નારદજી પ્રસન્ન થયા છે. 5 વર્ષના એ બાળકની નારદજીએ શ્રદ્ધા જોઈ અને વાસુદેવ ગાયત્રી મંત્ર, દ્વાદશાક્ષર મંત્રનો નારદજીએ ધ્રુવજીને ઉપદેશ કર્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હે ધ્રુવજી, આ મંત્રનો જપ કરજો, ઠાકુરજી તમારી ઉપર કૃપા કરશે. નારદજીના કહેવા પ્રમાણે ધ્રુવજી પ્રસન્ન થયા. યમુનાને ઘાટે ગયા, ત્યાં બેસી આંખો બંધ કરી પદ્માસન લગાવ્યું અને ધ્રુવજીએ તપશ્ચર્યા કરવાનું શરૂ કર્યું છે. પહેલા માસે દર 3 દિવસે વનના જે વૃક્ષો હતા એના કંદમૂળ અને પાન ખાઈ અને તપ કરવા લાગ્યા. બીજા માસે દર 6 દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને તપ કરવા લાગ્યા. ત્રીજા માસે દર 9 દિવસે માત્ર પાણી પી અને તપ કરવા લાગ્યા. ચોથા માસે દર 12 દિવસે ખાલી શ્વાસ લઈ અને તપ કરવા લાગ્યા. અને 5મા માસે જીતશ્વાસો જીતેન્દ્રિય. 5મો મહિનો આવ્યો ત્યાં ધ્રુવજીએ પોતાના શ્વાસ ઉપર પણ કાબુ મેળવી લીધો. અને જ્યાં ધ્રુવજીના શ્વાસ રૂંધાણા ત્યાં તો જગત આખાના શ્વાસ રૂંધાણા છે. ઇન્દ્રાદી દેવતાઓ પણ ડરી ગયા, ગભરાઈ ગયા. સૌ આવ્યા ભગવાનની પાસે, પ્રભુ આ શું થઈ રહ્યું છે? અમારા બધાના પ્રાણ શા માટે રૂધાય છે? ભગવાને કીધું ચિંતા ન કરો, મારો એક ભક્ત ધ્રુવ મારી ભક્તિ કરી રહ્યો છે, એને પોતાના શ્વાસ રોક્યા છે એટલે તમારા બધાના પણ રોકાણા છે. ચિંતા ન કરો, હું જાઉં છું અને હમણાં જ એને દર્શન આપું છું. આમ કહી ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સવાર થઈ અને વૈકુંઠમાંથી યમુનાના ઘાટ ઉપર ધ્રુવજી જ્યાં તપશ્ચર્યા કરતા હતા ત્યાં દર્શન આપવા માટે આવ્યા છે. જો તમે યોગ્ય ભક્ત હશો ને તો તમારે ભગવાનના દર્શન કરવા જવું નહીં પડે, ભગવાન સ્વામીથી દર્શન દેવા આવશે. તમારા ધ્યાનમાં ભગવાન આવે કે ન આવે, ભગવાનના ધ્યાનમાં તમે છો, આ વસ્તુ યાદ રાખજો. સુરદાસજીના જીવનમાં એકવાર ઘટના ઘટેલી કે સુરદાસજી 2 આંખે આંધળા હતા, અંધ હતા. છતાંય રોજ સવારે 7 વાગે ઠાકોરજીની મંગળા કરવા મંદિરે જાય. એટલે એકવાર કોઈ સજ્જને સુરદાસજીને કીધું કે સુરદાસજી, તમે તો 2 આંખે આંધળા છો, અંધ છો, તમને કશું દેખાતું નથી, કદાચ મંગળા થાય ભગવાનની તમે તો જોઈ શકવાના નથી,
અને મંદિરમાં સવારમાં આટલી બધી ભીડ હોય તો લોકોના ધક્કા ખાવા માટે તમે સવારમાં શું કામ મંગળામાં આવો છો? તમે જોઈ તો શકતા નથી, ખોટા શું આવો છો? ત્યારે સુરદાસજીએ બહુ સારો જવાબ આપ્યો કે ભાઈ, હું આંધળો છું, હું નથી જોઈ શકતો, પણ અંદર બેઠો ને મારો દ્વારિકાધીશ, ઈ આંધળો નથી, ઈ તો બધાયને જોવે છે અને બધાયની નોંધ લે છે. કોણે શું કર્યું એની નોંધ ભગવાન પાસે હોય છે. ધ્રુવજીને દર્શન આપવા માટે ભગવાન કૃષ્ણ આવ્યા. ધ્રુવની આંખો બંધ છે, મનમાં ભગવાનનું સ્મરણ કરે છે, હૃદયમાં ભગવાન દેખાય છે. ભગવાને માયા કરી હૃદયમાં દેખાતું સ્વરૂપ અદ્રશ્ય કર્યું અને ધ્રુવની આંખ ખુલી, અને જ્યાં આંખ ખોલીને ધ્રુવજીએ સામે જોયું ત્યાં ભગવાન વિષ્ણુ સાક્ષાત ઉભા છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. ભગવાનને જોયા, પણ એ 5 વર્ષનો બાળક બોલે તો શું બોલે? કંઈક આવડે તો બોલે ને, સ્તુતિ તો કરવી છે. એ સમયે ભગવાન વિષ્ણુએ પોતાનો શંખ ધ્રુવજીના મસ્તક ઉપર લગાવ્યો અને સરસ્વતીએ ધ્રુવજીની જીહ્વામાં વાસ કર્યો અને ધ્રુવજી બોલ્યા છે, યોત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા સંજીવયત્ય કિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે. જે ભગવાનની કૃપાથી ત્રિસર્ગ મિથ્યા હોવા છતાં સત્ય ભાષે છે, જે ભગવાનની કૃપાથી આ ત્રિસર્ગ ચાલી રહ્યા છે, જે ભગવાન મારી અંદર નિવાસ કરી મારું જીવન ચલાવી રહ્યા છે, એવા ભગવાન નારાયણને મારા વંદન છે. પછી તો ધ્રુવજીને ભગવાને કીધું કે માગો ધ્રુવ, શું વરદાન જોઈએ? ધ્રુવજીએ કીધું, પ્રભુ હવે કશું ન જોઈએ, મુક્તિ આપો. ભગવાને કીધું કે ના ધ્રુવ, મુક્તિ નહીં મળે, તમે પાછા રાજ્યમાં જાઓ અને હું વરદાન આપું છું, 36,000 વર્ષ સુધી તમારે રાજ્ય કરવાનું છે. ધ્રુવજી પાછા આવ્યા. જ્યારે રાજ્યમાં પાછા આવ્યા નગરમાં, ત્યારે સૌએ ધ્રુવજીનું સ્વાગત કર્યું. ધ્રુવજી આવ્યા ને એટલે આવીને પેલા પોતાની માં સુરુચિને પગે લાગ્યા, અપરમાને, જેણે મેણું માર્યું હતું ને એને પેલા પગે લાગ્યા. શું કામ? જો સુરુચિએ મેણું ન માર્યું હોત ને તો આજે ધ્રુવજીને ભગવાન મળ્યા ન હોત. ઘણી વખત તમારા મારા જીવનમાં એવી ઘટનાઓ ઘટતી હોય છે કે ઘટે ને ત્યારે તમને કે મને ગમે નહીં, પણ લાંબા ગાળે તમે રિઝલ્ટ જોવો ને તો તમને ખબર પડે કે જે થયું એ સારા માટે થયું. એકવાર એક રાજા અને એની સાથે એનો પ્રધાન બંને નગર યાત્રા કરવા નીકળ્યા. ફરતા હતા, એમાં એક ખેતરમાં શેરડીનો પાક ઉભેલો. રાજાને મન થયું કે લાવ શેરડી ખાવ. ઘોડા ઉપરથી બંને નીચે ઉતર્યા, પ્રધાન અને રાજા બે. ખેતરમાં જઈ ખાટલે બેસીને શેરડી ખાતા હતા. શેરડી ખાતા ખાતા રાજાના જમણા હાથના અંગૂઠામાં શેરડીનો છાતો વાગી ગયો અને એટલો બધો જોરથી વાગ્યો કે રાજાનો જમણો હાથનો અંગૂઠો હતો ને એ કપાઈ ગયો. હવે રાજાનો અંગૂઠો કપાય એટલે કોઈ સામાન્ય વાત તો છે નહીં. હાહાકાર થઈ ગયો. લોકો દોડવા લાગ્યા, કોઈ દવા લેવા જાય, કોઈ ડોક્ટરને બોલાવવા જાય, કોઈ પાટા લાવે, કોઈ પિંડી કરે. એમાં પેલો જે પ્રધાન હતો ને રાજાની સાથે, એ ખાટલા ઉપર લાંબા પગ કરીને સૂઈ ગયો. રાજાએ પ્રધાનને કીધું કે આ મારો અંગૂઠો કપાણો, તું સૌથી મારા નજીકનો વ્યક્તિ છો, સૌથી વધારે ચિંતા તને થવી જોઈએ, એને બદલે તું લાંબા પગ કરીને સૂતો છે, તને કઈ ચિંતા નથી થતી? એટલે પેલો પ્રધાન કહેવા લાગ્યો, જે થાય ને બધું સારા માટે થાય. પણ રાજાને ગમે ખરા, કારણ કે એનો તો અંગૂઠો કપાણો છે. રાજાએ કીધું કે આ વાત તારી ખોટી છે, તું મારો મિત્ર છે, મારી હારે રહી છે, મારું ખાય છે, પણ મારા પક્ષમાં તો બોલતો નથી. એક કામ કરો, આને જેલમાં પૂરી દો. એટલે પ્રધાનને જેલમાં પૂરી દીધો.
આ વાતને 1 વર્ષ વીતી ગયું. 1 વર્ષે બન્યું એવું